આગળના વિડીયોમાં આપણે વાત કરી કે ફર્ટિલિટી કેમ ઘટે છે. સવાલ એ છે જો બોડી રેડી ના હોય તો આઈવીએફ પણ ફેલ થાય છે. એક વાતને ખૂબ ક્લિયર સમજજો, આઈવીએફ એમ્બ્રિયો બનાવી શકે છે પણ ઇમ્પ્લાન્ટેશન બોડી ડિસાઇડ કરે છે. આયુર્વેદ કહે છે હેલ્ધી કન્સેપ્શન માટે 4 વસ્તુ જરૂર છે. ઋતુ એટલે કે ટાઈમિંગ, ક્ષેત્ર એટલે યુટ્રસની હેલ્થ, અંબુ એટલે કે ન્યુટ્રિશન, બીજ એટલે એગ અને સ્પર્મ. જો બોડી તૈયાર નથી તો રિઝલ્ટ ડિફિકલ્ટ જ બનવાનું છે. અમારા ઘણા કપલ એવા છે કે આઈવીએફ કરાવતા પહેલા બોડીને પ્રિપેર કરે છે અને 3 થી 6 મહિનામાં નેચરલી કન્સીવ પણ કરે છે. હવે પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. પ્રેગ્નન્સીના 6 થી 12 મહિના પહેલા પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. ડેઇલી મૂવમેન્ટ એટલે કે પેલ્વિક યોગા કરો. સુવાનું એટલીસ્ટ 11 વાગ્યા પહેલા સ્ટાર્ટ કરી દો. પ્રોસેસ ફૂડ ના લો અને જો ખાઓ છો તો થોડુંક જ લો. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સ્ટ્રેસને મેનેજ કરો. 30 પછી પેનિક થવાની જરૂર નથી પણ બોડીને ઇગ્નોર પણ નથી કરવાની. તમારી બોડી ઇન્ટેલિજન્ટ છે, માત્ર સપોર્ટ જોઈએ છે. મોમ્સ પાઠશાલામાં એક્ઝેક્ટલી આ જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. બોડી પ્રિપેરેશન, હોર્મોન બેલેન્સ અને લાઇફસ્ટાઇલ કરેક્શન. જો તમે આઈવીએફ પહેલા બોડીને નેચરલી પ્રિપેર કરવા માંગો છો, એમાં નેક્સ્ટ 2 to 3 મંથમાં કન્સીવ થવાના ચાન્સીસ વધી જાય તો આજે જ મોમ્સ પાઠશાલાને કોન્ટેક્ટ કરો. તમારી સ્ટોરી હજુ ખતમ નથી થઈ, પિક્ચર અભી બાકી છે.